નમસ્કાર, કેમ છો? આપણા ગુજરાતની અંદર એક સરસ મજાના સમાચાર લઈને આવ્યો છું અને અમારા ખેડા જિલ્લાનું છે. અમારા ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના કાછઈ ગામ છે. ત્યાં આગળ એક બેંક આવેલી છે. ઘણા વર્ષોથી ત્યાં બેંક કાર્યરત છે અને આપણે બધા, ઇવન હું પણ, જ્યારે આપણી પાસે થોડા પૈસા વધારે હોય તો આપણે એવી ઈચ્છા થાય કે આપણે પૈસા ઘરે ના રાખીએ, ચોરી થઈ જાય. તો ચોરી ના થાય એના માટે આપણે ક્યાં મૂકવા જઈએ? બેંકમાં મૂકવા જઈએ. આપણને એવો વિશ્વાસ હોય કે આપણા પૈસા ત્યાં સેફ છે, જ્યારે આપણને જોઈએ ત્યારે આપણને પાછા પણ મળી જવાના છે. પણ એવું બને કે આપણે પૈસા બેંકમાં મૂકીને બેંકનો જે કર્મચારી જ આપણા પૈસા લઈને ભાગી જાય, ચોરી કરી લે, વાપરી કાઢે, બીજાના ખાતામાં ટ્રાન્સફર કરીને ચાઉ કરી નાખે, તો પરિસ્થિતિ શું થાય? આપણને ક્યારે આવો વિચાર નથી આવ્યો. કારણ કે આપણે બધા, ઇવન ભારતનો કોઈ નાગરિક નહીં હોય, કારણ કે આપણા નરેન્દ્ર મોદી સાહેબે બેંક એકાઉન્ટ પર બહુ વધારે ભાર આપ્યો છે કે દરેક વ્યક્તિ ભલે 5 રૂપિયા પણ પોતાના બચાવે તો બેંકની અંદર મૂકવા જાય, એ માટેની વ્યવસ્થા કરી છે. દરેક વ્યક્તિના ખાતા ખોલાવે છે. પણ આ બાબતની અંદર જેટલા પણ ખાતા ખોલે છે, જેટલી પણ બેંકોને પરમિશન આપવામાં આવે છે આરબીઆઈ દ્વારા, શું એમના કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે? એ સવાલ અહીંયા પેદા થયો છે મેમદાવાદ તાલુકાના કાછઈ ગામમાં. કારણ કે ઇન્ડસઇન્ડ બેંક છે, એવું નથી કહેતો આ બધા કહી રહ્યા છે, એ બધાની વાતો સાંભળીશું. આ ગામના લોકો એવું કહી રહ્યા છે કે એમના લાખો રૂપિયા એ બેંકનો કર્મચારી ચાઉ કરી ગયો છે. કઈ રીતે ચાઉ કરી ગયો છે ખબર નથી. આ લોકોને મેં કીધું, ભાઈ તમે પોલીસ સ્ટેશન જાઓ, મારી પાસે શા માટે આવ્યા છો? થોડા દિવસ પહેલા મારા ઓફિસ આવ્યા હતા. પછી કીધું અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. ફરિયાદ આપવાને પણ લગભગ 1 મહિનો થવા આવ્યો, પણ આજ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. ગજબનો કિસ્સો હોય. સારા, તમે કોઈના 5 રૂપિયા ચોરી લો, પોલીસ તમને ઘરેથી આવીને ઉચકી જાય, અને ગામના લાખો રૂપિયા જતા રહ્યા છતાં પોલીસનું પેટનું પાણી નથી હાલતું. નવાઈ લાગે છે. શું એવી બધી મોટી તપાસ કરતા હશે કે હજી સુધી એક સિંગલ ફરિયાદ દાખલ નથી થઈ? પૂછીએ શું સવાલ છે, શું જવાબ છે, બધું પૂછીએ આપણે. શું આ ગ્રામજનો છે? શું કાકા નામ તમારું? વજયસિંહ પ્રભાતસિંહ ચૌહાણ. એમને ફરિયાદ આપેલી છે. કાકા તમે ફરિયાદ આપી છે ને? સાચું ને? પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ મેમદાવાદ, બરાબર. સામેવાળા છે ધ્રુવ હરેકૃષ્ણ દરજી, ઇન્ડસઇન્ડ બેંક કાછઈ શાખા. એમના વિરુદ્ધ ફરિયાદ આપેલી છે કે ભાઈ આપણે ફરિયાદ તમને વાંચી બતાવીએ. અમે ફરિયાદી ઉપરોક્ત સરનામે રહીએ છીએ અને અમારું ખાતું 100 છે અને ગાય ભેંસ દૂધનો પગાર અમારા એમાં બેંકમાં જમા થાય છે. અને આમાં ફરિયાદીઓ આ કામના સામાવાળા નાઓ એક એટલે કે મેનેજર સાહેબ શ્રી હોય તેમના કહેવા મુજબ અમો અમારા ખાતાની લેવડ દેવડ તેઓના થકી જ કરતા હતા. આ ધ્યાન આપવા જેવો કિસ્સો છે. જે લોકો બેંકના કર્મચારી પર પૂરો વિશ્વાસ કરીને કામગીરી કરતા હોય છે કે ભાઈ બેંક વાળો આપણો ઘરનો માણસ છે, આપણું કશું ખોટું ના થાય, પણ એના માટે આ આંખ ખોલતો કિસ્સો છે કે સામાવાળા ભેગા મળીને ષડયંત્ર રચીને એમની ચેકબુકમાંથી ચેકો ઇરાદાપૂર્વક લઈ લીધેલ છે અને તેઓએ 30/12/2024 ના રોજ ₹2.5 લાખ 2,50,000 પૂરા એમનો ચેકનો ઉપયોગ કરીને આ કામના સામાવાળા